ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સુરત શહેરના રિંગ રોડ વિસ્તાર સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર સહિત શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સુરતના રિંગ રોડ વિસ્તાર સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા। દેશની 130 કરોડ જનતાને ભારતીય બંધારણમાં સમતા, સ્વતંત્રતા અને બંધુત્વતાનો હક અધિકાર આપનારા એવા ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અપાવ્યો છે। ત્યારે આજના દિવસે દેશભરમાં લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી વંદન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મારું નામ સતીશ ચૌહાણ, ભીમોત્સવ સમિતિ સુરત। 6 ડિસેમ્બર 1956ના રોજ ભારત દેશના ઇતિહાસમાં એક ચમકતો તારો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આથમી ગયો, જેણે જીવન પર્યંત દુઃખ, યાતનાઓ, અપમાનો સહન કરી અને જીવનમાં કંઈક કાબિલ કરી અને પોતે સિમ્બલ ઓફ નોલેજનો ખિતાબ મેળવ્યો હોય અને જેમણે ભારતના પાયાની લોકશાહીની અંદર જેને સંવિધાન કહેવાય એવી સંવિધાન કમિટીના ચેરમેન બની અને સંવિધાન બનાવીને આ દેશની તમામ મહિલાઓના મુક્તિદાતા, એસટી, એસસી, ઓબીસીના માર્ગદાતા કે જેમને આઝાદી પહેલાં પશુ સમાન ગણવામાં આવતા હતા તેમને માનવ તરીકેના તમામ અધિકારો આપનાર એવા મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આજે પુણ્યતિથિ 67મો પુણ્યતિથિ દિવસ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધ ધર્મ હતા એટલે તેમને નિર્વાણ કહેવાય અને બાબા સાહેબ આંબેડકરના જીવનને સદાચારથી વિતાવ્યું હતું એટલા માટે તેમને મહાપરિનિર્વાણ દિવસ કહેવામાં આવે છે। આજે 67મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભીમોત્સવ સમિતિ સુરત દ્વારા તમામ અમારી કમિટી દ્વારા બાબા સાહેબના ચરણોમાં સાદર વંદન સાથે કોટી કોટી નમન સાથે જય 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 ભીમ, जय भीम, जय भीम। जब तक सूरज चांद रहेगा बाबा तेरा